नहीं नखी से सास मार खानी અને વહી ગયો રીતના વજન રાખવો પડે એમ છે મીનાક્ષી દીદી હેલ્પ કરાવવા મીનાક્ષી હા નહીં અમારે 4 ભારું કોણ હોય વધારે તો વિડિયો જોવો ગમે કોમેન્ટ કરી દો ફટાફટ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને ડાયરેક્ટ આપણે આજે આપણા ટેરેસ ગાર્ડને દેખાશું અને ટેરેસ ગાર્ડન નો વરસાદ આવ્યા પછીનું કંઈક જો વાતાવરણ હું તમને બતાવું આગળ તો આવો કંઈક નજારો છે આપણા ટેરેસ ગાર્ડન નો અને અત્યારમાં થોડોક તડકો છે અને આનું રિપોર્ટિંગ આપણે કરશું ત્યારે હું બ્લોગ મૂકી આપણે આપણા ટેરેસ ગાર્ડન પર હતા અને 118 અમે વાવી દીધો એની એક રીલ્સ ઉતારવામાં અડધી કલાક વધી વધારે ગઈ કે નક્કી નહીં અને હવે અત્યારમાં આપણે કહીએ કેમ કે ક્યારે આપણે રીલ્સ શૂટ કરતા હતા અને આપણે શોર્ટ આવી જાય કેમ કે લોંગમાં નહીં આવે અને જોઈ લેજો શોર્ટમાં જરાક તમે વિઝિટ કરી લેજો અને કેવું લાગે તમને અમારું ગાર્ડન તે પણ કોમેન્ટ કરી દેજો એ તો આખું હું તમને બતાવું જ છું પણ આપણે કેવી રીતના એક છોડને રોપી એ પ્રોસેસ મેં ક્યારેય તમને બતાવી નથી અને આજે હું તમને કહે કે આપણે કેવી રીતના આખી પ્રોસેસ કરી ફૂલ ઝાડની તે ગાયના ગોબરનું ખાતર આ છે લીંબોળીનો ખોળ અને આ છે આપણી માટી પેલા આપણે છે ને માટી ભરી લેવાની છે કરવાનું છે કે ગમલું આના માપનું ભરવાનું છે તો આપણે પેલા માપી લેશું અને આ એકદમ પરફેક્ટ માપ આવી ગયું છે ધીમે ધીમે હાથે આમ પોતા હાથે આમ કાઢી લેવાનું છે અને પછી ઊંધું વાળી અને આવી રીતના આખો છોડ કાઢી લેવાનો છે આપણે એના ગોબરનું ખાતર મિક્સ કરેલું હતું પણ ફરીથી આપણે થોડુંક નાખી દેશું આની અંદર લીંબોળીનો ખોળ નાખી દેશું આપણે માટી આ ગમલામાં ભરીશું ઋતુના લીધે થઈને ફૂલ ઝાડમાં ફંગસ બહુ લાગે એટલે આપણે છે ને ફંગસ પાવડર નાખી અને પછી આપણે પાણી પાછું છોડને હવે આપણે ફૂલ ઝાડને પાણી પાઈ દેવાનું છે આપણે આખું ફૂલ ઝાડનું ગાર્ડન છે એની બધાની પ્રોસેસ આપણે આવી રીતના જ કરેલી છે અને જોઈ શકો છો તમે આ બધા ફૂલ ઝાડ આપણા ગૌશાળાએ આવી ગયા છે અને કેટલા 8 વાગી ગયા સવારની બધી ગાયોને અહીંયા લઈ લીધી છે બહાર અને જો અત્યારે પપ્પા અને મમ્મી બંને નિરણ કરે છે ગાયોને અને બધી ગાયોને અહીંયા બહાર બાંધી દીધી છે કેમ કે અંદર આપણે બધી સફાઈ કરવાની છે સવારની તો બધી ગાયોને પેલા બહાર લઈ લઈએ એટલે આપણે કામ કરીને હેળવું છે અને આજે હજી વરાપ છે એટલે વાંધો ન આવે બહાર રાખી ગાયો તો અને એવું બધું છે જો અંદરથી ગોરા જઈને જો એ ગોરા ગોરું હાલે 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 તો અત્યારમાં આપણે સફાઈ કરવાની છે ચાલો લાગી જાય કામ આપણે ગૌશાળાની સફાઈ કરવાનું કામ ચાલુ છે અને આપણા ચિત્રાજ કો દેખો ચિતુ કેમ રોવે પાયપણ વાગીશ नेकली पैपण वागी निकली नाने नाने बच्चे को आँख में पापन लगती है नापड़ी श्री जी ने बताओ श्री 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 कलीजी श्री श्री अले 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 ચાલો તો હવે આપણે શ્રીને થોડીક વાર શ્રીને આમ તો જ્યારે ત્યાં રમાડું છું પણ હવે થોડીક વાર પાછા રમાડી શ્રી ચિત્રા બધા નાના નાના ક્યુટ ક્યુટ છે તો આપણે મજા આવે રમાડવાની આ છે નંદ ઘેરા નંદ ભાઈઓ જય હો નંદ લાલ કી હાથી ઘોડા પાલ કી કાનંદુ એ ચિત્રા અને સામે છે શ્રી ચાલો તો હવે આપણે કામ પર પહેલાં લાગી જાય પછી મળીએ કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો ગાયો માટે ઘાસ વાવવાનું કામ ચાલુ છે કેમ કે વાઢનું ઘાસ વાવવાનું છે તો અત્યારમાં આપણે પૂરાનું કામ ચાલુ કરાવી દીધું છે અને ચાલો તો હું તમને બતાવું કયા ભાગમાં આપણે ગાયો માટે ઘાસ વાવશે કેમ કે ગૌશાળાની નજીક જ આપણે વાવવું પડે કેમ કે આપણે ક્યારેક વજન લઈને આવવું હોય તો વાંધો ન આવે નજીક પડે અને જવું અહીંયા કામ ચાલુ કરી દીધું છે
અને અત્યારમાં બનાવી રહ્યા છે મમ્મી ચા, કેમ કે બધા આવેલા છે. અંકલ લોગ આયે હે તો ચા બનાવે છે. પેલા બધા પી લે મસ્ત ચા, આપણે ક્યારેક ક્યારેક પી લે. ગોરી આમ જો માણસો પોગી જા મફત જા, લુખેસ પોગી જા બધા અહીંયા પોગી જા લુખેસ. લુખેસ चित्रा मेरी चित्रा है, देखो जो કેટલી શાંતિથી સુતી ચિત્રા. તાર ચિત્રા હોતી ને મારી જોશ્રી ઈસલીજી ઈસલી શ્રીને એમ જો એમ નહીં, તું છે ને શ્રીને એમ નહીં કરવાનું. શ્રીને છે ને ટ્રેન કરવાનું. શ્રીને પગ લાંબો કરી દે તો જવાબ શ્રી પગ પહેરી. ચિત્રાને હું હમણાંથી વાડીએ નથી આવી 2-3 દિવસથી ને, એટલે આ હીરે હાવ બગાડી નાખી વાસળીઓ. જો કેટલી મસ્ત હોય જો. મારીને કરાવડાવે. કામ ચાલુ છે. થોડા મીનાક્ષી દીદી હેલ્પ કરાવવા માટે ગયા છે, કેમ કે થોડુંક વજન રાખવો પડે એવું કંઈક છે. મને બહુ કંઈ ખાસ ખ્યાલ નથી. અને પેલા બધું ખુલ્લું હતું, પણ હવે એકદમ આવું કે તાર ફેન્સિંગ અને આવી રીતના દોરી લગાડી દીધી છે. બધું વટીને જવું પડે મિત્રો. અને ચાલો તો હવે હું તમને બતાવીશ આપણે કેવું કામ ચાલે છે. ઓહો, આ રીંગણી છોડમાં રીંગણું આવ્યું. જમાનાનું એવું મસ્ત રીંગણું છે. અને આજે તો આપણે વાડીએ જ રસોઈ બનાવીને મસ્ત જમવાનું છે. ચાલો તો હું તમને બતાવું આપણા રીતના વજન રાખવો પડે એમ છે. મીનાક્ષી દીદી હેલ્પ કરાવવા મીણા છે. ગાયો માટે ઘાસ કરવાના છે અલગ અલગ વાઢના, એ કામ ચાલુ છે અત્યારે. મસ્ત જમવાનું છે તો મમ્મી અત્યારમાં રસોઈ બનાવી રહ્યા છે. બટેકાનું શાક એન્ડ રોટલા એન્ડ ભાઈ માટે રોટલી એન્ડ કોળું અને કેરીનું અથાણું અને કાંદા. તો અહીંયા રસોઈ બનવાનું ચાલુ. અહીંયા મમ્મી રસોઈ બનાવીના છે. રોટલા એન્ડ સબ્જી તો બની ગઈ છે. અહીંયા આપણે બનાવી નાખી છે છાશ, અને બીજું ભાઈ માટે બનાવવાની છે રોટલી. અને અમારે બી મસ્ત રસોઈ બનાવે છે. આપણે મસ્ત જમી લેવાનું છે વાડીએ ગરમા ગરમ. જો કે ગરમ જ જમીએ. અગર એવું હોય કે ઋષિ દીદી ઘરેથી બનાવીને મોકલી દે, પણ હવે અહીંયા બધી સુવિધા અવેલેબલ છે તો આપણે અહીંયા રસોઈ બનાવી નાખશું. અને ચાલો તો હવે જમીને પછી મળીએ વ્લોગમાં. આપણે કન્ટિન્યુ રહેજો અને કેવા લાગે છે આપણા વ્લોગ એ કોમેન્ટ કરતા રહેજો, એટલે અમને પણ ઓલું થાય કે નહીં માણસોને ગમે તો છે. દીદી વાતુડા છે એ તો તમને ખબર જ છે. તો ન્યાય એને બધા ગોતે ને એ ભાભી પાસે વાતું કરવા પગી ગયો. હવે આ છોકરીને એક બડો લઈને મારવાની જરૂર છે. અને મમ્મીને ને પપ્પાને એમ છું કે મીનાક્ષી દીદી ઘરે વહી જાય, એ થોડી ઘરે જાય. તો હું તમને આકડે બતાવું વાતુડીને. વાતુડા બેને લઈને આવી રહ્યા છીએ. મમ્મી રસોઈ બનાવીને ક્યાંક ઠરેલું ખાવાની ટેવ હોય જાય ગઈ. અને જાય એ ટેવ જોઈ માર ખાણી અને એ વહી ગઈ હો, કીધું એની વાતુડી. પીટ ડાલું પછી અત્યારમાં સર દૂધનું કેન લઈને જાય છે હું અને આપણા પ્રકાશભાઈ કેવું પડે ભાઈ. ऐसा होती યસ એસા હોતી. कैसे हो गाइस लोग आप सब? તને જોઈને બધા ખુશ થઈ જાય. खुश થઈ જાવ. ઓહો, તારા લીધે મારા અડધા વ્યૂ આવે, તને ખબર છે? ઓહો, નહીં આજે આપણે ગાઈસ ને કહી દઈએ કે તમને અમારા નહીં, અમારા 4 ભારું કોણ હોય વધારે તો વિડીયો જોવો ગમે, કોમેન્ટ કરી દો ફટાફટ કરી દે. ફટાફટ. અને પ્રકાશભાઈ ચેનલ ખોલશે કોણ સપોર્ટ કરે એ કોમેન્ટ કરી દે. ચેનલ હવે ને આપણે કંઈક વિચારી ખોલવાનું. સાહેબ ખોલવાના છે ની ઓલરેડી હતી પણ રેગ્યુલર ન રહીએ કામના લીધે. સોમાં હું ઉઈ જાય ને 4 મહિના પછી આપણે ચેનલ ખોલશું. હાય થાકી ગઈ યાર, મૂક દે હવે. નહીં એમ નો હાલે યાર, બહુ વજન છે એમાં. હવે એક 20 લીટરનું કેન્યુ છે, હવે બીજું લાવવાનું છે 15 લીટરનું. એનું શું થાય? 20 લીટરના નહીં એવો આપણે કઈ કેન્યા બેન્યા ઉપાડવા ને આપણેથી ન ઉપડે. ત્યાં જો રસ્તો થોડોક અહીંયા થોડો ખારો છે, અહીં બાઈક આવી છે લઈ લીધી હોત તો. ના રે કા ઈ કઈ ધંધો જ નહીં. તમને ખબર કેમ પડે કે દૂધ કેમ ખવાય? અમને તો ખબર જ છે ઓલરેડી કે દૂધ કેમ ખવાય એકચ્યુઅલીમાં. ઓહો, કાંટો વાગી ગયો. ઓહો, કાંટો વાગી. ચાલો તો ગાઈસ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. પ્રકાશભાઈ સીંડું દેવાના છે, હું વ્લોગ ઉતારી. મને બોલી કરીને આવ્યા કે હું સીંડું દઈ દે, પણ મને ખબર છે કોણ ભાઈ દેવરા આગળ જાવ કેન મૂકીને તોડવા જ મળું. કાંટો ભલે તને ગમે ના વાગ્યો તું સીંડું દઈ દેજે સાનો. હાલે મે દઈ દો. હાશ કેટલો ડાયો થઈ જાય. પ્રેમનો પગમાં
પગમાં વાગ્યું પેલા કેમ હું અંદર પૈસા ઓય શું છે કાલ્યો થઈ ગયો નહીં ભાઈ મારો ભાઈ બોર્ડ આવ્યો દઈ દે સિંડુ હો આ તો વાયદો છે